નમસ્કાર દર્શક મિત્રો, ગુંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવે છે અમદાવાદ શહેરના ગીતા મંદિર રોડ ઉપર, જ્યાં ઊંટવાળી ચાલી આવેલી છે। ત્યાં આગળ નીતિન પડિયાર નામના વ્યક્તિનું ઉત્તરાયણ પછી એટલે મર્ડર કરવામાં આવ્યું હતું, હત્યા કરવામાં આવી હતી। તે હત્યાને લઈને અહીંયા આગળ ઘણા સવાલો ઊભા થયા છે। જે મરનાર વ્યક્તિ છે તેમના પરિવારજનો દ્વારા ઘણા આક્ષેપો કરવામાં આવ્યા છે। આક્ષેપો પ્રતિ આક્ષેપો અહીંયા આગળ જે પબ્લિક છે તેના કહેવા પ્રમાણે અત્યારે હાલ પણ એટલે તે લોકોને જે આરોપીઓ છે તે લોકોને ઘરોના ટિફિન જાય છે, સરકારી ભત્તામાંથી ટિફિન નથી આપવામાં આવતા તેવું કહેવામાં આવી રહ્યું છે। અને સાથે સાથે જે આખો મુદ્દો છે બુટલેગર પર છે, તેને આખો મુદ્દો એટલે બુટલેગરના લીધે આ હત્યા હોવાનું આ લોકો કહી રહ્યા છે અને તેના કારણે તેની હત્યા થઈ છે। અને તે પોલીસ દ્વારા તે હત્યારાઓને એક લોડિંગ ચલાવનાર વ્યક્તિ બતાવવામાં આવ્યો છે તેવા અહીંયાના લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। અને સાથે સાથે અમને ન્યાય આપો તેવી માંગો અને બેનરો સાથે લોકો અહીંયા આગળ ઊંટવાળી ચાલીએ પડિયાર સમાજના લોકો એકઠા થયા છે। એકઠા થઈને અહીંયા આગળ એટલે પોતાની માંગ ને માટે તે લોકો એકઠા થઈને અવાજ ઉઠાવી રહ્યા છે। અને અહીંયા આગળ પોલીસ પણ ખડકી દેવામાં આવી છે, પોલીસનો પૂરતો બંદોબસ્ત છે। અને તે હત્યાને લઈને ઉચ્ચ અધિકારીઓ, ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી અને ડીજીપી સીપી થ્રુ એટલે આની તપાસ કરવામાં આવે, તેની એક કમિટી રચવામાં આવે અને તે હત્યા ખરેખર કયા કારણોસર થઈ છે, ખરેખર શું આ બુટલેગરો આ દારૂના ધંધાઓને લીધે હત્યા થઈ છે કે તેના પાછળ કંઈ બીજું કારણ છે, તે હવે આ આક્ષેપો પ્રતિ આક્ષેપો તો ચાલી જ રહ્યા છે। પણ હવે આમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે તો સત્ય બહાર આવે। ગુંજ ગુજરાતની સમાચાર, આસિફ ખાન પઠાણ। મારું નામ યોગીન કે ધવલ છે ને જે મૃત પામ્યા છે મારા મોટા બાપાનો છોકરો છે નીતિન પડિયાર। એમની આ એક નાની બેબી છે ના મોટી બેબી છે, એમની હાથે ઘાત થઈ છે, જે મૃત્યુ પામ્યા છે। જેમાં મંગા દાદા, ટરો, દેવ એ ત્રણેય એમને મળી ભેગત કરીને માર્યા છે ઘા। આમાં મારું કહેવું એ જ છે, ધ્યાન આવ્યો છે કે એ ટેમ્પો ડ્રાઈવર છે, છૂટક મજૂરી છે, એને ઉપર પોલીસે, મને ક્યાંક એવું લાગે છે કે પોલીસે સારું કામ કર્યું છે, પણ ક્યાંક એમને અમારે ઘરવાળાને મારી દીકરીઓને આમ લાગે છે કે ક્યાંક ચૂક રહી છે આમની, કે એ બુટલેકર છે, તડીપાર છે, એની પાસા અટકાયેલી છે ત્રણેયની, એને તમે ટેમ્પો ડ્રાઈવર બતાવો છો, છૂટક મજૂરી બતાવો છો, તો કાંક ને કાંક પોલીસની ચૂક રહી છે કંઈ બી છાનબીન કરવામાં। એને માટે હું મારી છોકરીઓને ન્યાય અપાવવા અહીંયા આવ્યો છું। આ મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે આ મારી છોકરીઓને ન્યાય અપાવો। મારો ભાઈ જતો રહ્યો છે, પણ હવે મારી દીકરીઓનો કોણ? એટલે આપના કહેવા પ્રમાણે એટલે જે બુટલેગરો છે તેમને એક વેપારી બતાવવામાં આવ્યા છે, ટેમ્પો ડ્રાઈવર બતાવવામાં આવ્યા છે। આ સાહેબનું બયાન છે, મીડિયામાં બયાન છે, અમે જે બયાન આપેલા છે બધા બયાનો રદ કરીને એક સાહેબનું એક જ બયાન છે કે ટેમ્પો ડ્રાઈવર અને છૂટક મજૂરી છે, એમના ઉપર એફઆઈઆરો ઘણી બધી છે, તડીપાર છે, એ પાસાના એમના પાસા થયેલી અટકાયેલી બાકી છે। તો સાહેબશ્રીને એ પીઆઈ સાહેબ છે કે કોઈ બી હોય, એમને ખ્યાલ તો હશે ને કે પાસા હોય એટલે ખ્યાલ હોય, તો એક મીડિયામાં બયાન કેવી રીતે આપી શકે કે ટેમ્પો ડ્રાઈવર છે એ સાબિત? મને આમ લાગે છે કે બુટલેકરને કાંક ને કાંક બચાવવામાં આવે છે। હું સાહેબનું નામ નથી દેતો, પણ કાંક ને કાંક ચૂક છે એ હું જગ્યા પૂરી કરવા માગું છું। કહેવા માગું છું કે હર્ષ સંઘવી સાહેબ કહે છે કે કંઈ નથી, પણ આ વિસ્તારમાં, કાગલાપીઠ વિસ્તારમાં દૂધ કરતાં દારૂ વધારે વેચાય છે। જેમાં કહેવામાં આવ્યું છે કે દૂધ કરતાં દારૂ વધારે વેચાય છે, એ આ વિસ્તાર કાગડાપીઠ વિસ્તાર છે ને હવે એમાં કાંક ને કાંક ચૂક રહી ગઈ છે। અમારી માંગ, અમારી દીકરીઓ, અમારી એક જ માંગ છે કે મારી દીકરીઓને ન્યાય અપાવો અને એમની ફાંસીની સજા અપાવો। શું કહેશો બેટા? અમારે ફાંસીની સજા જોઈએ, બસમાં પપ્પાને માર્યા એટલા માટે। એ લોકો દારૂ બહુ વેચે છે, ઘણા બધા છે, એ તડીપાર છે સાહેબ ને એની પાસા પણ 3-4 હાફ મર્ડર કરેલા છે, એની પાસાઓ છે, એકની નહીં બે પેલા ટરાની પણ છે, પણ હવે સાહેબશ્રીની ક્યાં ચૂક રહી છે એ મને ખ્યાલ નથી આવતો સાહેબ। બેટા, સરકાર અને પોલીસ પ્રશાસનને શું મેસેજ આપવા માંગશો અમારી ટીમના? અમને એવું જ કહેવાનું કે અમને ન્યાય અપાવો ને એ લોકોને ફાંસીની સજા હોવી જોઈએ,